પ્રધાનમંત્રી મોદી આજે ગુજરાતના પ્રવાસે 20,000 કરોડના વિકાસ કામોની આપશે ભેટ। કોબામાં જૈન મ્યુઝિયમનું કરશે ઉદ્ઘાટન, સાણંદમાં નેનોચિપ પ્લાન્ટની પણ લેશે મુલાકાત, વાવ-થરાદમાં પણ અનેક પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ। વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ જાહેર કરશે મેનિફેસ્ટો, સવારે આસામમાં ચૂંટણીને લઈને જાહેર કરાશે ઘોષણાપત્ર, બપોરે કેરલમ માટે જાહેર કરાશે ચૂંટણી ઢંઢેરો। ઈરાન સાથે યોગ્ય દિશામાં વાતચીત આગળ વધતી હોવાનો અમેરિકાનો દાવો, કોઈ સીધી વાતથી ઈરાનનો સતત ઇનકાર। રાષ્ટ્રપતિ પેજેસ્કિયાને કહ્યું, ઈરાનના સન્માન અને સુરક્ષાને લઈને ક્યારેય નહીં થાય સમાધાન। મહાયુદ્ધે લીધો નવો વળાંક, ખાડી દેશો સાથે યુદ્ધ ખર્ચની વિચારણામાં ટ્રમ્પ, સાઉદી અરેબિયાને F-35 ફાઇટર જેટના વેચાણને આપી મંજૂરી, અગાઉ 16 અબજના શસ્ત્રો વેચી ચૂક્યું છે સાઉદી અરબ।